ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના તણાવના કારણે ભારતના ખિસ્સા પર કેટલો ભારે પ્રહાર થયો. આ તણાવના પગલે ભારતમાં શું થયું મોંઘું અને હજી પણ કઈ ચીજ વસ્તુઓના ભાવ વધી શકે છે. શું આ આંતરરાષ્ટ્રીય તણાવની અસર સીધી તમારા રસોડા સુધી પણ પડી શકે છે? ઓઇલથી લઈને દાળ સુધી ભારતને કેવી અસર પડી રહી છે અને જો આ તણાવ યથાવત રહેશે તો પછી ભારતની અર્થવ્યવસ્થા પર તેની શું અસર થશે? તો ચાલો આખા વિષય પર અત્યાર સુધીમાં શું માહિતી સામે આવી છે તેના વિશે ડિટેલમાં જાણકારી મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સતાશુમાં આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, દુનિયામાં ઘણી વાર એવું બને છે કે કેટલાક દૂર દેશોમાં તણાવ યા તો પછી સંઘર્ષ થતો હોય અને તેનો ભાર હજારો કિલોમીટર દૂર રહેલા સામાન્ય લોકો પર પડે છે. અને મધ્ય પૂર્વમાં ચાલતા સંઘર્ષોનો ઇતિહાસ આ વાતનો સૌથી મોટો પુરાવો છે. જો કે હાલમાં પણ ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે વધતી અથડામણ એ માત્ર સૈન્ય અથડામણ નથી, પરંતુ આ યુદ્ધનું અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા, વેપાર માર્ગો અને ઉર્જા પુરવઠા તેમજ સામાન્ય માણસના રોજિંદા ખર્ચ પર સીધી રીતે પડી રહ્યો છે. જો આપણે ધ્યાનથી જોઈએ તો મધ્ય પૂર્વનું એક નાનું દરિયાઈ માર્ગ કે જે આખી દુનિયાની ઉર્જા વ્યવસ્થાનું હૃદય કહેવાય છે, અને એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે દુનિયાના લગભગ 20% જેટલું તેલ અને મોટી માત્રામાં ગેસ આ જ રસ્તાથી પસાર થાય છે. એશિયાના દેશો, ખાસ કરીને ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, આ માર્ગ અત્યંત મહત્વપૂર્ણ છે. અને જ્યારે આ માર્ગમાં ખલેલ પડે છે ત્યારે આખી દુનિયામાં ઉર્જા બજારોમાં હલચલ જોવા મળી રહે છે. તાજેતરના સંઘર્ષમાં ઈરાન પર અમેરિકન અને ઇઝરાયેલી હુમલાઓ બાદ પરિસ્થિતિ અત્યંત તંગ બની ગઈ છે. ઘણા બધા મીડિયા અહેવાલો અનુસાર જહાજો પર હુમલા, માઇનિંગ અને સમુદ્રી જોખમના કારણે મોટા પ્રમાણમાં તેલના જહાજો અટવાઈ ગયા છે. અને આના જ કારણે વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. કેટલાક દિવસોમાં બ્રેન્ટ ક્રૂડ $100 પ્રતિ બેરલથી પણ ઉપર પહોંચી ગયું હતું. હવે અહીંયા એક પ્રશ્ન ઉઠે છે કે આ ઘટનાનો સીધો અસર ભારત પર કેમ પડે છે? તો મીડિયા અહેવાલ અનુસાર ભારત પોતાનું લગભગ 80% જેટલી એનાથી પણ વધારે ક્રૂડ ઓઇલ આયાત કરે છે, અને તેમાં પણ લગભગ અડધાથી વધુ આયાત મધ્ય પૂર્વમાંથી આવે છે, અને એમાંથી મોટો ભાગ હોર્મુઝના માર્ગે પસાર થતો હોય છે. અર્થાત જો આ માર્ગમાં વિક્ષેપ આવે તો પછી ભારત માટે બે મોટી સમસ્યાઓ ઊભી થાય છે. એક કે પુરવઠો ઓછો થવાની શક્યતા, અને બીજું આયાત ખર્ચમાં ભારે વધારો. અને આ બે કારણો મળીને દેશમાં મોંઘવારી વધારવાનું કામ કરે છે. આ અસર માત્ર પેટ્રોલ અને ડીઝલ સુધી મર્યાદિત નથી રહેતી, તે આપણા રસોડા, બજાર, પ્રવાસ, ખેતી, દવા ઉદ્યોગ સુધી પહોંચી જાય છે. તો ચાલો હવે એક પછી એક સમજીએ કે આ સંઘર્ષ અને તણાવના કારણે ભારતમાં કઈ ચીજો મોંઘી થઈ રહી છે અને હજી પણ આવનાર સમયમાં કઈ બધી ચીજ વસ્તુઓ વધુ મોંઘી થઈ શકે છે. તો સૌથી પહેલો અને સૌથી મોટો અસર છે ક્રૂડ ઓઇલ પર. દુનિયાની અર્થવ્યવસ્થા ઉર્જા પર ચાલે છે. કાર, ટ્રક, વિમાન, ઉદ્યોગો, ફેક્ટરીઓ, વીજળી, આ બધું જ કોઈક ને કોઈક રીતે આ તેલ પર જ આધારિત હોય છે. અને જ્યારે મધ્ય પૂર્વમાં સંઘર્ષ થાય છે ત્યારે બજારમાં ભય ફેલાય છે કે કદાચ પુરવઠો ઘટી જશે, અને આ જ ભય ભાવ વધારવાનું મોટું કારણ બની જાય છે. અને તાજેતરમાં મળેલા મીડિયા દ્વારા કેટલાક અહેવાલો અનુસાર તેલના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે, કારણ કે હોર્મુઝની આસપાસના વિસ્તારોમાં અનેક હુમલા અને તણાવના જોખમોના કારણે જહાજોની અવરજવર પર જોખમ વધ્યું છે. આ અંગે કેટલાક વિશ્લેષકો પણ કહે છે કે જો આ માર્ગ લાંબા સમય માટે બંધ કરવામાં આવે અથવા તો બંધ રહે તો પછી તેલના ભાવ $120 અથવા તો તેનાથી પણ વધારે થઈ શકે છે. અને ભારત જેવા દેશ માટે આ સ્થિતિ અત્યંત ચિંતાજનક છે, કારણ કે દેશ દરરોજ લાખો બેરલ તેલ આયાત કરે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધે છે ત્યારે ભારતને તેલ ખરીદવા માટે વધુ પૈસા ચૂકવવા પડે છે. આથી દેશનું આયાત બિલ વધી જાય છે અને અર્થવ્યવસ્થામાં મોંઘવારીનું દબાણ વધે છે. ક્રૂડ ઓઇલ મોંઘું થાય એટલે તેની અસર પેટ્રોલ, ડીઝલ અને અન્ય ઈંધણ પર પણ જોવા મળે છે. ભલે ને સરકાર તરત જ ભાવ ન વધારતી હોય, પરંતુ લાંબા સમય સુધી ઊંચા ભાવ રહે તો પછી વધારાથી બચવું મુશ્કેલ છે. હવે બીજી મહત્વની વસ્તુ છે એલપીજી ગેસ. ભારતમાં લાખો ઘરોમાં રસોઈ માટે એલપીજીનો ઉપયોગ થઈ રહ્યો છે, અને જ્યારે આંતરરાષ્ટ્રીય ઉર્જા બજારમાં તણાવ વધે છે ત્યારે એલપીજીના ભાવ પણ વધી શકે છે. તાજેતરમાં ઘરેલું અને કોમર્શિયલ બંને પ્રકારના સિલિન્ડરમાં વધારો જોવા મળ્યો છે. ઘણા બધા વિસ્તારોમાં કોમર્શિયલ સિલિન્ડરની અછત પણ જોવા મળી હતી.
હોટલ, રેસ્ટોરન્ટ અને નાના વ્યવસાયો માટે આ એક મોટી સમસ્યા બની શકે છે. અને જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલે તો પછી બહારનું ખાવાનું પણ મોંઘું થઈ શકે છે. હવે આપણે વાત કરીએ રસોડાની સૌથી મહત્વની વસ્તુ ખાદ્ય તેલની. તો ભારત દુનિયાના સૌથી મોટા વેજીટેબલ ઓઇલ આયાતકારોમાંનું એક છે. જેમ કે પામ ઓઇલ, સૂર્યમુખી તેલ, સોયાબીન તેલ મોટા પ્રમાણમાં વિદેશમાંથી આવે છે. અને જ્યારે મધ્ય પૂર્વમાં દરિયાઈ માર્ગોમાં ખલેલ પડે છે ત્યારે જહાજોની અવરજવર ધીમી થઈ જાય છે. આના કારણે માલ પહોંચાડવામાં વિલંબ થાય છે. આના ઉપરાંત શિપિંગ ખર્ચ અને ઇન્સ્યોરન્સ ખર્ચ પણ વધી જાય છે. અને આ જ બધાનું સીધો પરિણામ બજારમાં ખાદ્ય તેલ મોંઘું થવું હોય છે. આ અંગે કેટલાક મીડિયામાંથી એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે કે કેટલાક વેપારીઓના જણાવ્યા અનુસાર કેટલીક જાતના તેલમાં પ્રતિ કિલો થોડાક રૂપિયાનો વધારો પહેલેથી જ જોવા મળ્યો છે. અને જો આ પરિસ્થિતિ લાંબી ચાલે તો પછી આ ભાવ વધુ વધી શકે છે. હવે આપણે આગળ વાત કરીશું દવાઓની. તો ભારતમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ખૂબ જ મોટો છે અને વિશ્વભરમાં દવાઓ નિકાસ કરે છે. પરંતુ દવાઓ બનાવવા માટે જરૂરી છે કાચો માલ એટલે કે રો મટીરિયલ, રસાયણો અને કેટલીક વિશેષ સામગ્રી વિદેશમાંથી આવતી હોય છે. અને જ્યારે આ પ્રકારના તણાવ સર્જાય છે ત્યારે શિપિંગ ખર્ચ અને લોજિસ્ટિક ખર્ચ પણ વધી જાય છે. જહાજો માટે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પણ વધી જાય છે અને આના પરિણામે દવાઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે. હાલમાં તો ઉદ્યોગ પાસે કેટલાક મહિના સુધી ચાલે તેટલું રો મટીરિયલ સ્ટોકમાં હોય છે, એટલે કે તરત જ અસર નથી જોવા મળતી. પરંતુ જો આ તણાવ લાંબો ચાલે તો પછી દવાઓના ભાવમાં પણ વધારો થઈ શકે છે. હવે આપણે વાત કરીએ વિમાન પ્રવાસની. તો એવા અહેવાલો છે કે વિમાન ઉદ્યોગ માટે સૌથી મોટો ખર્ચ છે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ. અને જ્યારે પણ ક્રૂડ ઓઇલ મોંઘું થાય છે ત્યારે એવિએશન ફ્યુઅલ પણ મોંઘું થઈ જાય છે. વિશ્વભરના ઘણા બધા જે એરલાઇન્સ છે તેને પહેલેથી જ ફ્યુઅલ સરચાર્જ વધારવાનો નિર્ણય લઈ લીધો છે. આના કારણે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને ફ્લાઇટ્સની ટિકિટ મોંઘી થઈ રહી છે. આનો અર્થ એ થયો કે જો તમે વિદેશ ભણવા જવા માંગો છો, પ્રવાસ માટે જવા ઈચ્છો છો કે પછી બિઝનેસ ટ્રાવેલ કરો છો તો તમને પહેલા કરતા વધારે પૈસા ખર્ચવા પડશે. અને હવે આપણે રસોડાની બીજી જરૂરી વસ્તુ એટલે કે કઠોળ વિશે વાત કરીશું. તો મીડિયા રિપોર્ટ અનુસાર ભારત દર વર્ષે લાખો ટન દાળ આયાત કરે છે. અને આ દાળ કેનેડા, આફ્રિકા અને અન્ય દેશોમાંથી આવે છે. અને જ્યારે આંતરરાષ્ટ્રીય શિપિંગમાં વિક્ષેપ આવે છે ત્યારે દાળના ભાવમાં પણ વધારો જોવા મળે છે. પરિવહન ખર્ચ વધી જાય છે, સપ્લાય ધીમો પડી જાય છે અને બજારમાં અનિશ્ચિતતા વધી જાય છે. આગળ વધીએ એક રસપ્રદ અને કદાચ અણધાર્યા અસર વિશે, તો એ છે ડ્રાય ફ્રૂટ્સની. મીડિયા રિપોર્ટ અનુસાર ભારત પિસ્તા, બદામ, અંજીર, કિસમિસ અને જરદાળુ આના જેવા ઘણા બધા ડ્રાય ફ્રૂટ્સ મધ્ય પૂર્વ અને અફઘાનિસ્તાનમાંથી આયાત કરે છે. અને જો મધ્ય પૂર્વના વેપાર માર્ગોમાં કોઈ પણ પ્રકારનો અવરોધ આવે છે તો પછી આમાં ભારત સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે. અને આના પરિણામે ડ્રાય ફ્રૂટ્સના ભાવમાં ભારે વધારો જોવા મળે છે. ઉદાહરણ તરીકે કેટલીક જગ્યાએ પિસ્તા અને જરદાળુના જે ભાવ છે તેમાં નોંધપાત્ર વધારો થયો છે. પ્રીમિયમ બદામની કિંમત પણ ઘણી બધી વધી ગઈ છે. આગળ આપણે ઉદ્યોગની વાત કરીએ. તેવી ખબરો છે કે ક્રૂડ ઓઇલ માત્ર ઈંધણ માટે નહીં પરંતુ તેમાંથી પ્લાસ્ટિક, કેમિકલ્સ અને અનેક પ્રકારના ઔદ્યોગિક ઉત્પાદનો બનાવવામાં આવે છે. અને જ્યારે ક્રૂડ ઓઇલ મોંઘું થાય છે ત્યારે પ્લાસ્ટિક બનાવવાના કાચા માલ પોલિમર્સ મોંઘા થઈ જાય છે. આના પરિણામે પ્લાસ્ટિકની બોટલ, પેકેજિંગ સામગ્રી, ઘણા બધા પ્રોડક્ટ્સના ખર્ચમાં વધારો થાય છે. આ અસર પેકેજ્ડ પાણી, ખાદ્ય પદાર્થો અને અનેક FMCG ઉત્પાદનો સુધી પહોંચે છે. એટલે કે બજારમાં ઘણી બધી નાની નાની વસ્તુઓ પણ મોંઘી થવાની શક્યતા છે. હવે ખેતી અને ખાતરની વાત કરીએ તો ખાતર બનાવવા માટે ગેસનો ઉપયોગ થાય છે. અને જો ગેસનો પુરવઠો ઘટે છે તો પછી ભાવ વધે તો પછી ખાતરના ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થાય છે. આ અંગે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે કેટલાક વિશ્લેષકો માને છે કે જો ગેસની ઉપલબ્ધતા ઘટે છે તો પછી યુરિયા જેવા ખાતરોના ખર્ચમાં 30 થી 40% સુધીનો વધારો થઈ શકે છે. આનો સીધો અર્થ એ થાય છે આની સીધી અસર ખેતી પર પડે છે અને લાંબા ગાળે ખાદ્ય પદાર્થોના ભાવમાં પણ વધારો થઈ શકે છે. હવે એક મહત્વની બાબત એ છે શેર બજાર. જ્યારે વૈશ્વિક સ્તરે કોઈ પણ તણાવ થાય છે ત્યારે રોકાણકારો ડરી જાય છે. તેઓ જોખમી રોકાણમાંથી પૈસા કાઢીને સુરક્ષિત રોકાણ તરફ વળે છે. અને એવામાં હાલ એવા અહેવાલો મળી રહ્યા છે કે આના જ કારણે ઘણી બધી વાર શેર બજારમાં ઘટાડો જોવા મળે છે. તો બીજી તરફ સોનાના ભાવ પણ વધે છે કારણ કે લોકો સોનાને સુરક્ષિત રોકાણ તરીકે જોતા હોય છે. અને તાજેતરના દિવસોમાં સોનાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ બધું જ જોઈને પ્રશ્ન ઉભો થાય છે કે શું આ મોંઘવારી લાંબા સમય સુધી ચાલુ રહેશે?
તેનો જવાબ સંપૂર્ણપણે આ સંઘર્ષ અને તણાવની અવધિ પર આધારિત છે. જો આ તણાવ ટૂંકા સમયમાં સમાપ્ત થઈ જાય છે તો પછી બજાર ધીમે ધીમે સ્થિર બની શકે છે, પરંતુ જો આ લાંબુ ચાલે અને હોર્મ્યુઝ લાંબા સમય સુધી અવરોધમાં રહે તો પછી વૈશ્વિક ઉર્જા બજારમાં ગંભીર સંકટ ઊભું થઈ શકે છે. આ અંગે કેટલીક એવી ખબરો છે કે કેટલાક વિશ્લેષકો એવું પણ કહી રહ્યા છે કે લાંબા સમય સુધી અવરોધ રહે તો પછી તેલના ભાવ $150 સુધી પહોંચી શકે છે. એવું બન્યું તો પછી માત્ર ભારત જ નહીં પરંતુ આખી દુનિયામાં મોંઘવારી વધી શકે છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર દબાણ આવી શકે છે. ભારત માટે આ પરિસ્થિતિ એક મોટો પડકાર છે. એક તરફ ઉર્જા આયાત પર ભારે નિર્ભરતા છે અને બીજી તરફ વધતા ભાવે દેશની અર્થવ્યવસ્થા પર ભારે અસર કરી છે. તેમ છતાં પણ ભારત પાસે કેટલીક વ્યૂહાત્મક વિકલ્પો પણ છે. એવી ખબરો સામે આવી રહી છે કે દેશ વિવિધ દેશોમાંથી તેલ આયાત કરી શકે છે, સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વનો ઉપયોગ કરી શકે છે અને ઉર્જા સ્ત્રોતમાં વૈવિધ્ય લાવી શકે છે. પરંતુ હકીકત એ છે કે મધ્ય પૂર્વમાં તણાવ વધે ત્યારે તેની અસર ભારતના સામાન્ય માણસના જીવન સુધી પહોંચી જાય છે. કારણ કે દુનિયાની અર્થવ્યવસ્થા આજે એટલી બધી જોડાયેલી છે કે એક પ્રદેશમાં થતો ઘર્ષણ બીજા દેશના રસોડા સુધી અસર કરે છે. આથી જ આપણે સમજી શકીએ છીએ કે વૈશ્વિક રાજનીતિ એ માત્ર રાજકારણીઓ કે પછી સૈન્ય સુધી મર્યાદિત નથી રહેતી. તેનો સીધો સંબંધ આપણા દૈનિક જીવન સાથે પણ છે. તો આજનો પ્રશ્ન છે એ માત્ર એટલો નથી કે કોણ જીતશે કે કોણ હારશે. આજનો મોટો પ્રશ્ન એ છે કે આ સંઘર્ષ દુનિયાની અર્થવ્યવસ્થાને કેટલો હચમચાવી શકે છે અને સામાન્ય લોકોના જીવન પર તેનો કેટલો પ્રભાવ પડશે. અને કદાચ આ જ કારણ છે કે મધ્ય પૂર્વમાં ઉઠેલો દરેક ધુમાડો ભારતના બજારોમાં મોંઘવારીના રૂપમાં દેખાઈ રહ્યો છે. તણાવ હજારો કિલોમીટર દૂર ચાલી રહ્યો છે, પરંતુ તેની અસર આપણા રસોડામાં, પેટ્રોલ પંપ પર, બજારમાં અને ખિસ્સામાં અનુભવાઈ રહ્યો છે. તેથી જ વિશ્વની રાજકીય ઘટનાઓને સમજવું એ માત્ર સમાચાર જોવાની બાબત નથી, તે આપણા ભવિષ્યને સમજવાની બાબત છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. આની સાથે જ તમને અહીંયા એક મહત્વની જાણકારી એ પણ આપી દઈએ કે અમારા દ્વારા આપવામાં આવેલી આ તમામ માહિતી એ માત્ર ને માત્ર છે. ધી લોકસત્તા કે લોકસત્તા જનસત્તા તેની પુષ્ટિ કરતું નથી. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.